નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં આપણે કાવ્ય 5 દીકરી મૂળો કર્યું. બરાબર, દરેકે સરખી રીતે વ્યવસ્થિત રીતે લખવાનું છે કે જેથી કરીને આગળ જે કોઈ એક્ઝામ આવે તો તમને તે મદદરૂપ બને. તો હવે આપણે છઠ્ઠો પાઠ છે વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન એટલે આ શબ્દ તો બધાએ સાંભળેલો છે કે આપણે કહીએ કે નજીવી રીતે આપણે કદાચ બીમાર પડી ગયા છીએ, તાવ શરદી જેવું કંઈક છે, વધી જાય છે, એટલે આપણે ક્યાં જઈએ સીધા? તો કે દવાખાને, ડૉક્ટર પાસે. તો ડૉક્ટર તરત જ ચેકઅપ કરશે અને દરેક તમને એમ કહે છે કે ભાઈ તમને વાયરલ ઇન્ફેક્શન થયું છે. કોઈ દિવસ તમારા મનમાં એવો પ્રશ્ન થયો કે ભાઈ આ વાયરલ ઇન્ફેક્શન એટલે શું? બરાબર, વાયરલ એટલે આપણે એક પ્રકારનો કઈ વાયરસની સાથે સરખાવીને ઇન્ફેક્શન એટલે કે ચેપ લાગો. તો કઈ વસ્તુનો ચેપ લાગ્યો? આવી રીતે તમે એનું ક્યારેક ગુજરાતી કરીને એ વિશે વિચારો છો? તો કે નહીં. પાઠની અંદર અહીંયા આમ જોવા જઈએ તો કોઈ મુખ્ય પાત્ર નથી, પરંતુ અહીંયા આપણે સામાજિક રીતે દર્શાવવામાં આવી છે કે શેની વાત કરવામાં આવી છે? બીમાર પડતા વ્યક્તિની વાત, કે જે ડોક્ટરો છે એ આ શબ્દ વાપરે છે, પરંતુ અહીંયા લેખક એટલે કે કોણ? તો કે ગુણવંત શાહ આપણને શું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ગુણવંત શાહ એમ સમજે છે કે અહીંયા કોઈ અમુક જમાનાની પણ એવી બધી વાતો કરવામાં આવી હતી કે પહેલાનો એક સમય એવો હતો ને કે જો વ્યક્તિ બીમાર પડે તો ડોક્ટરને સજા કરવામાં આવતી. હવે વ્યક્તિ બીમાર પડે એમાં ડોક્ટરનો શું વાંક? તો કે કાંઈ નહીં. બરાબર ને, વ્યક્તિએ પોતાના શરીરનું વ્યવસ્થિત રીતે ધ્યાન રાખેલું નથી, માટે તે બીમાર પડ્યો. એટલે કે આવી ઘણી બધી વાત, શરીરની સ્વચ્છતાની વાત, કે આપણે શરીરને કેવી રીતે સ્વસ્થ રાખવું જોઈએ. કારણ કે આપણે જેટલો વ્યક્તિ આળસ કરશે ને એટલું જ પોતે બીમાર પડશે, કારણ કે આપોઆપ બીમારી સામેથી ન આવે. બરાબર ને, કે એને આપણે જાણે કે ઇન્વિટેશન દઈએ છીએ એવું કહી શકીએ. કારણ કે તમે તમારા શરીરને ચોખ્ખું નહીં રાખો તો આપોઆપ તમે બીમાર પડો છો. તો અહીંયા એવી બધી વાત આ પાઠની અંદર કરવામાં આવી છે. આ પાઠની અંદર આમ જોવા જઈએ તો કોઈ વાર્તા નથી બનતી, માત્ર આપણે એક પ્રકારના સલાહ સૂચન લક્ષણો દર્શાવતો પાઠ છે. એ તો એટલે આપણે આગળ જોઈશું. પણ તો સૌથી પહેલા દરેકે કાવ્ય 5 પૂરું થઈ ગયું એટલે કે નવા પેજ ઉપર આપણે લખશું પાઠ 6 વાયરલ ઇન્ફેક્શન, જેના લેખક છે ગુણવંત શાહ અને એનો સાહિત્ય પ્રકાર એટલે કે એનો પ્રકાર છે નિબંધ. અને ત્યારબાદ દર વખતની જેમ આપણે જોડે લખશું. તો સૌથી પહેલા એની પ્રસ્તાવના રૂપે લખીએ તો પહેલા આવશે લેખક. તો લેખક આવશે ગુણવંત ભૂષણલાલ શાહ, એમનું પૂરું નામ છે. આગળ કીધું તેમ કે કોઈ પણ કવિ કે લેખક હોય એના પૂરા નામ બને તો યાદ રાખવા. પછી આવશે સાહિત્ય પ્રકાર. તો કયો છે? નિબંધ. પછી આવશે મૂળ કૃતિ, એટલે કે કયા પુસ્તકમાંથી તે ભાગ આ લેવામાં આવેલો છે તે. તો તેનું નામ છે મરો ત્યાં સુધી જીવો માંથી. હવે વતન, કે ગુણવંત શાહ છે તેનું વતન કયું છે? તો સુરત જિલ્લાનું રાંદેર ગામ, કે સુરત જિલ્લાની અંદર રાંદેર ગામ આવેલું છે, ત્યાંના ગુણવંત શાહ છે. પછી તેમની રચનાઓ વિશેની વાત કરીએ તો રચનાઓ કાર્ડિયોગ્રામ, રણતો લીલાછમ, રણતો લીલાછમ, વગડાને તરસ ટહુકાની, વગડાને તરસ ટહુકાની, વિચારોના, આવી તેરો મારી લખશું, વિચારોના વૃંદાવનમાં. પછી આ એમનો નિબંધ સંગ્રહ છે, કામસમાં લખવાનું છે નિબંધ સંગ્રહ. આગળ
બિલ્લો ટિલ્લો ટચ, બિલ્લો ટિલ્લો ટચ. બીજું લખજો, જાત ભણીની જાત્રા, જે તેમની આત્મકથા. આગળ ગાંધીના ચશ્મા, રામાયણ, રામાયણ કરીને બે આમ વિસર્ગની નિશાની કરવાની છે. માનવતાનું મહાકાવ્ય, પણ અહીંયા લખશું જોડે સ્વભાવ શબ્દ. મહાકાવ્ય, જે વ્યક્તિ કાઉન્સ કરીને વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો. બરાબર. હવે આવશે તેમની વિશેષતા. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દર્શક એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ મળ્યો છે. નીચે લખશું ભારત સરકારે પદ્મ શ્રી પુરસ્કારથી પણ તેઓ એટલે કે ગુણવંત શાહ સન્માનિત થયેલ છે. આ થઈ આ પાઠની પ્રસ્તાવના, જે ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. સૌથી પહેલા લેખક તો ગુણવંત ભૂષણલાલ શાહ. સાહિત્ય પ્રકાર છે નિબંધ. મૂળ કૃતિ છે મરો ત્યાં સુધી જીવોમાંથી. વતન એટલે કે તેમનું ગામ તો કે સુરત જિલ્લાનું રાંદેર ગામ. રચનાઓ કાર્ડિયોગ્રામ, રણતો લીલાછમ, વગડાને તરસ ટહુકાની. પછી આગળ વિચારોના વૃંદાવનમાં, જે તેમનો નિબંધ સંગ્રહ છે. બિલ્લો ટિલ્લો ટચ અને જાત ભણીની જાત્રા, જે તેમની આત્મકથા છે. આગળ ગાંધીના ચશ્મા, રામાયણ માનવતાનું સ્વભાવનું મહાકાવ્ય, જે વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો, એટલે કે આમાં વ્યક્તિના જે વિચારો મનમાં ચાલી રહ્યા છે તેની વાત દર્શાવવામાં આવી હશે તેમાં. અને
ગુણવત્તાની વિશેષતાઓની વાત કરીએ તો તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દર્શક એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ મળ્યો છે, એટલે કે આવા એવોર્ડ તમને પ્રાપ્ત થયેલા છે. અને ભારત સરકારે પણ પદ્મશ્રી દ્વારા તેમને સન્માનિત પણ કરેલા છે. તો આ થઈ તેની પ્રસ્તાવના કે જેની અંદર આપણને ખ્યાલ આવે કે ગુણવંત શાહ છે એમની સાહિત્ય સર્જન અને તેમની ખાસ વિશેષતાઓ. તો આ લખવાનું છે અને આના પછી દરેક વખતની જેમ શબ્દાર્થ નીચે એક લીટી છોડીને વચ્ચોવચ બરાબર શબ્દ લખવાનો શબ્દાર્થ, અને પછી આપણે પાઠના જે મહત્વના બધા શબ્દાર્થ છે તે લખશું અને જોડે યાદ પણ રાખવા જરૂરી છે. કેમ તો કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઘણા શબ્દાર્થ એવા છે કે જે સમાનાર્થી શબ્દમાં પણ પૂછાઈ શકે છે, બરાબર. કારણ કે એવું જરૂરી નથી કે સમાનાર્થી શબ્દ એક કેવો શબ્દ છે કે ઘણી વખત પાઠમાં શું થતું હોય કે અમે અહીંયા આપણે લખીએ છીએ, ઘણા શબ્દ એવા છે કે તમને લખાવવામાં નથી આવ્યા કે સ્વાધ્યાયપોથીમાં પણ એ શબ્દ નથી, પણ છતાં પણ એ સમાનાર્થી શબ્દ છે પાઠમાં આવે છે. તો કદાચ જો એક્ઝામમાં એ પૂછાઈ જાય ને તો એ તમને આવડવો જોઈએ. કેમ તો કે અહીંયા શાળામાં તમને જ્યારે પાઠ ચલાવવામાં આવ્યો ને ત્યારે બોલવામાં આવ્યો હોય, એટલે મગજમાં એ જોડે યાદ રાખતું જવાનું છે. તો સૌથી પહેલાં લખો આવી રીતે શબ્દાર્થ. તો સૌથી પહેલો શબ્દાર્થ એટલે કે શબ્દ છે વાયરલ. વાયરલ એટલે શું? તો અતિ સૂક્ષ્મ જીવાણુ. અતિ સૂક્ષ્મ, અતિ એટલે ખૂબ, સૂક્ષ્મ એટલે નાનું, અને જીવાણુ એટલે જીવડું, કે એવું નાનું જીવડું જે આપણે કંઈ દેખાય નહીં એના જેવું. તો કે અતિ સૂક્ષ્મ જીવાણુ. બીજો શબ્દ ઇન્ફેક્શન. ઇન્ફેક્શન એટલે શું? ચેપ. મેં તમને કીધું હતું ને હમણાં આગળ કીધું કે ઇન્ફેક્શન લાગુ એટલે આપણને એમ થાય કે ચેપ લાગુ, પણ કઈ બાબતનો ચેપ લાગવો તે. માંદુ. બીમાર. સેમ્યુલર બટલર. મળધો આવશે. સેમ્યુલર બટલર. આ શું લાગે તો કે કોઈ વ્યક્તિનું નામ છે, બરાબર. તો અહીંયા આપણે લખશું એક અંગ્રેજ લેખક. જેવી રીતે આપણા ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા લેખક કે ઘણા બધા કવિઓ છે, તો જે સેમ્યુલર બટલર છે, બરાબર, જે લેખક છે પણ ક્યાંનો તો કે અંગ્રેજ, બરાબર. આપણે જેમ ભારતીય કહીએ તેવી રીતે અંગ્રેજ લેખક. આગળ કેદ. કેદ એટલે કારાવાસ અથવા તો જેલ. સજા તો શિક્ષા. સજા થતી એટલે આપણે કેમ શિક્ષા થાય, આપણે કોઈ ગુનો કરીએ તો આપણે સજા થવાની જ છે. સજાનો બીજો શબ્દ થાય શિક્ષા. જેવી રીતે સેમ્યુલર બટલર છે એ રીતે બીજું નામ લખો બર્ટ્રાન્ડ રસેલ. આ કોઈ લેખક નથી, બરાબર. શું કોણ છે તો કે એક બ્રિટિશ ફિલોસોફર. ગમ્મત. ગમ્મત એટલે રમૂજ. ખોટકાવું. બંધ થઈ જવું. ગૌરવ પૂર્વક. આદર
સહિત નિર્દયતા ક્રૂરતા અથવા ઘાતકીપણું સવિનય કાનૂન ભંગ સવિનય કાનૂન ભંગ તો કાયદાનું નિશસ્ત્ર પ્રતિકાર મથવું મહેનત કરવી આગળ બેઠાડું પણું તો આળસુપણું શોભા સુંદર દેખાવ ન છૂટકે તો પરાણે કાર્ડિયોગ્રામ હૃદયના ધબકારા આલેખતું યંત્ર એટલે એક પ્રકારનું મશીન ચકાસણી પરીક્ષણ સમયાંતરે બે સમય વચ્ચેનો ગાળો ગાળો એટલે કે વચ્ચે રહેલો ગેપ કહીએ ને આપણે જગ્યા તે ઓપીડી દવાખાને જઈએ કોઈ મોટી હોસ્પિટલમાં ત્યાં તમને આ શબ્દ લખેલો જોવા મળતો હોય છે ઓપીડી તો હોસ્પિટલમાં આવતા દર્દીઓને તબીબી સલાહ તેમજ અન્ય તબીબી સલાહ તેમજ અન્ય સેવા પૂરી પાડતો વિભાગ આગળ કીડિયારું ઉભરાવું હવે તમને લાગે કીડિયારું ઉભરાવું એટલે આપણે એમ કહીએ ને ઘણી વખત કીડી ગરમીના કારણે ઉભરાય છે તો ત્યારે આપણા શબ્દ વાપરીએ છીએ કીડિયારું ઉભરાયું તો અહીંયા એના અર્થમાં શું થાય તો જુઓ કીડીઓના દરમાં વિશેષ પ્રમાણમાં
કીડીઓ હોવી. પરંતુ એનો અર્થ એમ થાય, પણ પાઠના અર્થમાં આપણે શું લખશું તો કે અહીં સંખ્યાબંધ વૃદ્ધો હોવા, અનાથ અને નિરાધાર. પાઠના અર્થમાં જોવા જઈએ બરાબર, તો અહીં એમ કે છે કે સંખ્યાબંધ એવા લોકોની વાત કરો કે જે વૃદ્ધો છે, અનાથ એટલે કે જેના માતા પિતા નથી, તરછોડી દેવામાં આવ્યા છે કે છોડી દેવામાં આવ્યા છે, અને નિરાધાર જેનો કોઈ આધાર નથી તેવા લોકોની વાત. ઘરડા ઘર વૃદ્ધજનોને રહેવાનું સ્થળ. વીપી પાર્સલ, વીપી પાર્સલ એટલે પત્રો, લખાણ સ્વરૂપે લખવામાં આવેલ પત્ર અથવા તો કાગળ. વાંક તો દોષ. પાંગડું અપંગ, જેને પગ નથી તે. ઢગલાબંધ પુષ્કળ. જથ્થાબંધ, બંધ. એક સામટું, ઇન્સાન તો માણસ. આગળના બીજા શબ્દાર્થ. ઉકરડો, કચરાનો ઢગલો. ખલેલ, હરકત. બણવું, આ શબ્દ પણ આપણે સાંભળીએ પણ છીએ અને બોલીએ પણ છે કે માખીઓનો જે અવાજ છે બરાબર તેની વાત, તો કે માખીઓનો બણ અવાજ કરવો. આ જે શબ્દ છે એનો અર્થ આમ જોઈએ તો આ થાય, પણ પાઠના અર્થમાં વાત કરીએ તો અહીં દર્દીઓના કારણે દર્દના કારણે દર્દીઓને જે પીડા થાય છે બરાબર તેની વાત. દર્દના કારણે ઉહકારા કરવા. પછી આવશે વૈધ. અથવા તો વૈધ લખીએ તો આર્યોનું
સૌથી પ્રાચીન પુસ્તક વેદ. આર્યોનું સૌથી પ્રાચીન પુસ્તક જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ નો સમાવેશ થાય. આ આપણા પ્રાચીન પુસ્તકો છે મુખ્ય 4. પછી આવશે ગીતા. જુઓ, આપણા શરીરની વાત કરી છે પણ જોડે જે ધાર્મિક પુસ્તકો છે કે ધાર્મિક કોઈ પણ બાબતો છે એનો પણ સમાવેશ કરેલો છે કે ગીતા તો કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું, બરાબર ને, તેની વાત. કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણે અર્જુનને આપેલ જ્ઞાન જેને રજૂ કરતો 18 અધ્યાયનો ગ્રંથ. આગળ ઉપનિષદ. આ શબ્દ પણ તમે સાંભળ્યો છે, સંસ્કૃત ભાષા ભણો છો માટે. વેદના ગૂઢ અર્થને સ્પષ્ટ કરતા બ્રહ્મ વિદ્યાનું ઉત્પાદન કહીએ તેવી રીતે. તો આપણા સ્પાઇરલ ઇન્ફ્લેક્શન પાર્ટના શબ્દાર્થ છે. શબ્દાર્થ અહીંયા પૂરા થયા નથી. હજી આપણે આના ઘણા બધા શબ્દાર્થ પણ લખશું. તળપદાર શબ્દો છે, વિરોધી શબ્દો છે, રૂઢિપ્રયોગ છે કે શબ્દ સમૂહ છે, આ બધું જ આપણે હજી જોડે જોડે લખશું. પણ આજના પિરિયડમાં આટલું આ લખી જ રાખવાનું છે. કદાચ આગળ જો સત્રાંત પરીક્ષા લેવાશે તો આ આપણો સિલેબસ છે જ, માટે જોડે જોડે બધું તૈયાર કરતા પણ રહેવાનું છે. થેન્ક યુ.